જો મિત્રો અહીં 3 આ દાખલો આપણે કિંમત શોધવાની છે પહેલા 2/3 ગુણ્યા 3/5 5/3 ઓછા 3/5 ગુણ્યા 1/6 અહીં પહેલા 3 3 નો લોપ કરી લઈએ એટલે -2/5 વધશે આ 5/2 ઓછા 3 × 3 3 × 6 તો -1 × 1 5 × 10 હવે અહીં લસા છે 10 5 × 10 2 × 10 10 × 10 2 × 4 -4 + 25 ઓછા 1/10 25 ઓછા 4 ને ઓછા ઓછા 5 છેદમાં 10 25 માંથી 5 જાય તો 20 છેદમાં 10 શૂન શૂન ગઈ જવાબ આવશે 2 તો કિંમત શોધો તો કિંમત કેટલી આવશે 2 હવે આગળ બીજો એક દાખલો છે આ સ્વાધ્યાયનો પ્રશ્ન 1 માં બીજો દાખલો તો જોઈ લઈએ બીજો દાખલો બે પંચમાંશ ગુણ્યા -3/7 ઓછા 1/6 3/2 ગુણ્યા 3/2 વત્તા 1/14 ગુણ્યા 2/5 વત્તા 1/14 ગુણ્યા 2/5 હવે આ દાખલામાં પણ આપણે કિંમત શોધવાની છે પણ સૌપ્રથમ આપણે ક્રમના નિયમનું પાલન કરશું આ બે સંખ્યાઓને આગળ લઈ લઈશું એટલે 2/5 ગુણ્યા -3/7 વત્તા 1/14 ગુણ્યા 2/5 ઓછા 1/6 ગુણ્યા 3/2 અહીં 2/5 ગુણ્યા -3/7 વત્તા 1/14 ગુણ્યા 2/5 ઓછા 1/6 ગુણ્યા 3/2 આ સંખ્યામાં 2/5 અલગથી આપણે સરખા છે એટલે અલગ લઈ લઈએ તો 2/5 ગુણ્યા -3/7 વત્તા 1/14 ઓછા 1/6 ગુણ્યા 3/2 અહીં 3 × 3 3 × 6 એટલે એનું સાદુરૂપ મળી જાય હવે અહીંયા 2/5 ગુણ્યા -3/7 વત્તા 1/14 ઓછા 1 × 1 2 4 હવે આ વચ્ચેના કૌંસનું આપણે સાદુરૂપ આપી દઈએ તો 7 અને 14 નો લસા આવશે 14 7 ને 2 વડે ગુણીએ 14 ને 1 વડે ગુણીએ તો અહીં 2/5 ગુણ્યા 3 × 6 1 × 1 વત્તા 1/14 ઓછા 1/4 2/5 ગુણ્યા ઓછા 6 અને વત્તા 1 આપણને ખબર છે કે 6 મોટી સંખ્યા છે 1 નાની સંખ્યા છે તો 6 માંથી 1 બાદ કરીએ અને મોટાની નિશાની આપીએ તો -5/14 ઓછા 1/4 તો 5 × 5 એટલે હવે શું થશે તો કે 2 ગુણ્યા 2/1 ગુણ્યા -1/14 ઓછા 1/4
હવે 2 એકા 2 2 સતા 14 અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 1 એકા 1 વત્તે ઓછે ઓછા 7 એકા 7 ઓછા 1 ના છેદમાં 4 હવે 7 અને 4 નો લસા થશે 28 7 અને 4 વડે ગુણો 4 ને 7 વડે ગુણો આ 4 અંશમાં જશે આ 7 અંશમાં જશે -4 -7 છેદમાં 28 -11 ના છેદમાં 28 આ આપણો જવાબ હજી એકવાર સમજી લઈએ આ દાખલો 2 પંચમાંશ ગુણ્યા -3 સતમાંશ -1 ના છેદમાં 6 ગુણ્યા 3 ના છેદમાં 2 વત્તા 1 ના છેદમાં 14 ગુણ્યા 2 પંચમાંશ. હવે આપણે ક્રમના નિયમ મુજબ અહીં આ બે જો સંખ્યાઓને આગળ લઈ આવીએ અને આ બે ને પાછળ જવા દઈએ તો 2 પંચમાંશ ગુણ્યા -3 સતમાંશ વત્તા 1 ના છેદમાં 14 ગુણ્યા 2 ના છેદમાં 5 અને આ બે જોડતા પાછળ વહી જાય -1 ના છેદમાં 6 ગુણ્યા 3 ના છેદમાં 2. હવે પહેલી ચાર સંખ્યાઓમાંથી 2 પંચમાંશ કોમન નીકળશે એટલે 2 પંચમાંશ બહાર આવી. હવે 2 પંચમાંશ અલગ લીધા પછી પાછળ વધે છે -3 સતમાંશ વત્તા 1 ના છેદમાં 14 હવે ઓછા 1 ના છેદમાં 6 ગુણ્યા 3 ના છેદમાં 2 તો હવે 3 એકા 3 3 દુ 6 1 એકા 1 2 દુ 4 એટલે છેલ્લે જે સાદુરૂપ આવ્યું બીજું વધશે -1 ના છેદમાં 4 ફરીથી અહીંયા 2 પંચમાંશ ગુણ્યા -3 સતમાંશ વત્તા 1 ના છેદમાં 14 ઓછા 1 ના છેદમાં 4 હવે 7 અને 14 નો લસા તો 2 આવશે 14 7 ને 2 વડે ગુણીએ 14 થાય 14 ને 1 વડે ગુણીએ 14 થાય આ બે અંશમાં ગુણાય આ એક અંશમાં ગુણાય એટલે 3 દુ 6 તો આ -6 1 એકા 1 તો વત્તા 1 2 પંચમાંશ ગુણ્યા કૌંસમાં -6 વત્તા 1 છેદમાં 14 કૌંસ પૂરો -1 ના છેદમાં 4 હવે -6 પ્લસ 1 એનું સાદુરૂપ આપીએ તો 6 માંથી 1 બાદ થાય એટલે 5 વધે મોટાની નિશાની તો -5 ના છેદમાં 14 હવે અહીંયા 5 ને અહીંયા 5 તો ગુણાકારમાં હોવાથી અંશ છેદમાં હોવાથી 5 5 ઉડી જશે એટલે 2 એકા 2 ગુણ્યા પણ કેવા તો કે અહીંયા 2 એકા 2 પણ 1 માઈનસ એટલે વત્તે ઓછે ઓછા તો અહીં 2 એકા 2 2 સતા 14 તો હવે 1 એકા 1 માઈનસ 1 ના છેદમાં 7 ઓછા 1 ના છેદમાં 4 હવે -1 ના છેદમાં 7 ઓછા 1 ના છેદમાં 4 નું સાદુરૂપ આપીએ તો 7 અને 4 નો લસા 28 આવશે 7 ને 4 વડે ગુણો 4 ને 7 વડે 4 અંશમાં ગુણાય 7 પણ અંશમાં ગુણાય 4 એકા 4 -4 7 એકા 7 -7 -4 ને -7 ઓછે ઓછે વત્તા ઓછા 11 ના છેદમાં 28 છેદવાર ફરીથી ધ્યાન રાખી લઈએ 5 એકા 5 5 5 ઉડી જાય એટલે 2 ગુણ્યા -1 ના છેદમાં 14 હવે 2 ગુણ્યા -1 ના છેદમાં 14 એટલે 2 એકા 2 2 સતા 14 તો આખા અંશનું સાદુરૂપ શું આવે -1 ના છેદમાં 7 અહીં -1 ના છેદમાં 4 તો છે 7 અને 4 નો લસા 28 7 ને 4 વડે ગુણો 4 ને 7 વડે ગુણો 4 એકા 4 -4 7 એકા 7 -7 છેદમાં 28 -4 ને -7 એટલે -11 ના છેદમાં 28 આ રીતે આપણે કિંમત શોધવાના દાખલા ગણી શકીએ છીએ. અહીં તમારો સ્વાધ્યાય 11.1 નો પહેલો દાખલો પૂરો થયો. હવે બીજો દાખલો જોઈએ.
પ્રશ્ન 2 સ્વાધ્યાય 1.1 વિરોધી સંખ્યાઓ લખો. બેના છેદમાં 8 તો બેના છેદમાં 8 ની વિરોધી સંખ્યા શું થશે? તમને ખ્યાલ છે કે બેના છેદમાં 8 ની વિરોધી સંખ્યા, જો કોઈ સંખ્યાની વિરોધી સંખ્યા લખવી હોય અને આપેલ સંખ્યા જો પ્લસમાં હોય તો એની નિશાની માઈનસ કરવાની, એટલે કે 2/8 ની વિરોધી સંખ્યા થશે. હા, તમને ખ્યાલ આવી ગયો. શું થશે? -2/8. સરસ. તો આવી રીતે આગળ બીજી સંખ્યા આપેલી છે -5/9. તો અહીંયા પણ -5/9 ની વિરોધી સંખ્યા જોઈએ તો અહીંયા જે માઈનસ છે એ માઈનસ ને તમારે દૂર કરવાના, એટલે કે માઈનસ દૂર કરો એટલે માઈનસ માઈનસ કેવા થઈ જશે? માઈનસ દૂર કરી એટલે સંખ્યા થઈ જાય પ્લસ. તો -5/9 ની વિરોધી સંખ્યા આવશે 5/9. તો આ હવે પછી આગળનું આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. નમસ્કાર મિત્રો, ધોરણ 8 વિષય ગણિત લેક્ચર 7 પહેલું પ્રકરણ સમય સંખ્યાઓ. આમ તો સમય સંખ્યાઓ વિશેના ગુણધર્મો આપણે સમજી લીધા છે. હવે સમય સંખ્યાઓ આધારિત દાખલા અને ગણતરીની આગળ હવે અભ્યાસ કરવાનો છે. પાઠ્યપુસ્તકમાં એક ઉદાહરણ આપેલું છે, કિંમત શોધો, અને એ પછી આવે છે સ્વાધ્યાય 1.1. તો કિંમત શોધોમાં આપણને રકમ આપેલી છે 2/5 ગુણ્યા -3/14 ગુણ્યા 3/5. તો અહીં પહેલા બે કૌંસને આપણે પહેલા એક સંખ્યા અને છેલ્લી બે સંખ્યાને ધ્યાનમાં લઈએ તો અહીં આપણને જોવા મળે છે કે બીજા નંબરની સંખ્યા અને છેલ્લેથી બીજા નંબરની સંખ્યા -3/3 સરખી છે. તો આ સરખી જે સંખ્યાઓ છે એને અલગ લઈ લઈએ તો ક્રમના નિયમ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ થઈ શકે. પણ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતા પહેલા આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરી લઈએ. 2/5 ગુણ્યા -3/3 ગુણ્યા 3/5 ઓછા 1/14. આપણે શું કર્યું તો કે ક્રમના ગુણધર્મનું પાલન કર્યું. આપણે અગાઉ જોઈ ગયા હતા કે સમય સંખ્યા ક્રમના નિયમનું પાલન કરે છે. તો પછી આપણે ક્રમ બદલીશું, જવાબમાં કોઈ ફેર પડશે નહીં. હવે -3/7 ને હું આગળ લઈ લઈશ તો અહીં વધશે 2/5. બરાબર. હવે શું વધશે? કોઈ કહેશે? હાલો, હજી ખ્યાલ ન આવે થોડું સરળ બનાવી દઈએ. 2/5 ગુણ્યા -3/7 વત્તા -3/7 ગુણ્યા 3/5 ઓછા 1/14. રેડી? હવે તમે જોઈ શકો છો -3/7 -3/7 કોમન આવશે
એટલે -3/7 કૌંસમાં આવશે 2/5 વત્તા 3/5 ઓછા 1/14. હવે 3/7 માઈનસ છે, આ બેનો સરવાળો કરી લઈએ, છેદ સરખો છે, -3/7 છેદ સરખો અંશનો સરવાળો ઓછા 1/14. 3 ને 2 5, તો -3/7 5/5 ઓછા 1/14. 5 એકા 5 એટલે 1 વડે ગુણાકાર કરો તો એની સંખ્યા, 1 વડે ગુણાકાર કરો તો એની સંખ્યા -1/14. 7 અને 14 નો લસા આવશે 2, તો સોરી 7 અને 14 નો લસા આવશે 14, તો 7 ને 2 વડે ગુણીએ, 14 ને 1 વડે ગુણીએ, આ બે ઉપર ગુણાય, આ એક ઉપર ગુણાય, 3 દુ 6 એટલે -6, 1 એકા 1 -1 છેદમાં 14, ઓછે ઓછે વત્તા -7/14, 7 એકા 7, 7 દુ 14, -1/2. આપણને જે રકમ આપી હતી કિંમત શોધો, તો અહીંયાની કિંમત શોધી ગઈ -1/2. અહીં હવેથી જે દાખલા છે એ સ્વાધ્યાયના અને અગત્યના છે, તમને જરૂર જણાય ત્યાં તમે સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ ઝૂમ કરી નોટબુકમાં નોંધ કરી શકો છો. આ લખાઈ જાય તમારે, અથવા ધ્યાનપૂર્વક એકવાર નજર કરી લો. પછી બીજો દાખલો જે સ્વાધ્યાય 1.1 નો છે. સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 1 એનું પહેલું 2/3 ગુણ્યા 5 -2/3 ગુણ્યા 3/5 ગુણ્યા 5/, -3/5 ગુણ્યા 1/6. જોઈ લે આ દાખલો. -2/3 ગુણ્યા 3/5 વત્તા 5/2 ઓછા 3/5 ગુણ્યા 1/6. અહીં આપણે આ દાખલાને કિંમત મેળવવાની છે. કિંમત મેળવવા માટે અહીંયા તમે જોઈ શકો છો, આ બે સંખ્યાઓ, પહેલી બે સંખ્યાઓમાં 3/5 આવશે, તેવી રીતના પાછળની બે સંખ્યાઓમાં પણ 3/5 આવશે. પણ અહીં સરવાળો અને બાદબાકી કરતા પહેલા ગુણાકારનું સાદુરૂપ આપી દઈએ તો 3 3 ઉડી જશે, એટલે -2/5 વત્તા 5/2, 3 એકા 3, 3 દુ 6, માઈનસ 1/2. હવે 5 2 2 નો લસા આવશે કેટલો? તો કે 10. 5 ને કેટલા વડે ગુણીએ તો 10 થાય? 2 વડે. 2 ને 5 વડે, અહીં પણ 2 ને 5 વડે. તો -4 વત્તા 25 ઓછા 5 છેદમાં
10 तो રાખો